ભાવનગર શહેરમાં તાજેતરમાં મેડિકલ સ્ટોર એસોસિએશનની મળેલી બેઠકમાં ડિસ્કાઉન્ટ આપતી સંસ્થાઓની સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને પગલે ભાવનગરના ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા ખુલાસો કરતી પત્રકાર પરિષદ યોજાઈ હતી। કાળાનાળા આરોગ્યધામ સંસ્થાના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ ગોરસિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જે મેડિકલ એસોસિએશન દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, હકીકત તેની સામે અલગ હોવાનું જણાવ્યું હતું। શું કહ્યું ઘનશ્યામભાઈ ગોરસિયાએ, સાંભળો। મુદ્દાની આપને વાત ખબર જ છે, ઘનશ્યામભાઈ વાત કહેશે, પણ અમે જે સેવા કરી, મારે એક જ લીટીમાં કહીએ તો અમે જે કંઈક સેવા કરીએ છીએ દર્દીઓની અને નગરજનોની, એ બીજાને સારી નથી લાગતી અથવા એ સેવામાં અમારી સેવામાં વિઘ્ન પાડી રહ્યા છે, અને એ હકીકતે અમે શું સેવા કરીએ છીએ એ બાબતની જાણકારી માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે। હરેક સંસ્થાનો ઉલ્લેખ કર્યો કે તમે આપ વિઝ્યુઅલ જોઈ લેજો કે ભાવનગરની જેટલી સંસ્થાઓ કે જે સેવા કરે છે એ બધા માટે બોલે છે, ડિસ્કાઉન્ટ આપવા માટે બધા માટે બોલે છે। ડાયમંડ મેડિકલમાં આજે હું ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ છું। આ સંસ્થા સાથે આજથી જ્યારે 14 વર્ષ પહેલાં ડાયમંડ મેડિકલની સ્થાપના થઈ ત્યારે ભાવનગરની કોઈ પણ લોકલ એજન્સી દવા નહોતી આપી, અને ત્યારે ડાયમંડ મેડિકલે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરતથી દવાઓ લાવીને મેડિકલ શરૂ કરેલું છે। એમાં વડીલોનો ખૂબ સંઘર્ષ છે, અને ડિસ્કાઉન્ટની પ્રથા આજથી 14 વર્ષ પહેલાં ડાયમંડ મેડિકલે પ્રથા પાડેલી છે। અને ડિસ્કાઉન્ટમાં કોઈને મેડિકલ લાઈનમાં ખબર પડતી, કોઈ મેડિકલ વાળો રૂપિયો ડિસ્કાઉન્ટ આપતા ન હતા। 100%ની વાત એ છે, ધંધામાં કોઈને અસર થાય કે નફો ઓછો મળતો હોય એમાં એ ચોખ્ખું બોલે છે કે રોજીરોટી આરોગ્ય 50-60 જણને આરોગ્ય રોજીરોટી આપે છે। તમે ત્યાં સ્ટાફમાં આટો મારો 50-60 જણને રોજીરોટી આપીએ જ છીએ, કોઈની રોજીરોટી પર જવાનો સવાલ નથી। એ લોકોને જે ડિસ્કાઉન્ટ ઓછું થાય છે, હવે તમને એક ખુલ્લી વાત કરી દો, આ મીટિંગ પહેલા 15 દિવસ માટે અમને પણ મળવા આવ્યા હતા કે આપણે એક સરખું ડિસ્કાઉન્ટ કરી નાખો બધા, અમારે કંઈ નફો કરવો નથી તો અમે 10 કે 15 ડિસ્કાઉન્ટ શા માટે આપવું કરીએ? અમને પણ મળવા આવ્યા હતા કે ડિસ્કાઉન્ટ બધા કરો, બધા ખૂબ ચાલે। તો 5% માસના નફો નથી કરવાનો, અમારે તો જે સીધું છે ડાયરેક્ટ દર્દીને અથવા માસ આવતા ગ્રાહકને આપવાનું છે, તો અમને કંઈ મતલબ હોય નહીં ને। અત્યારે મેં એસઓજીપીઆઈને લેટર લખ્યો છે કે જે એની પેનડ્રાઈવ એકલું છું સાથે, જે સોશિયલ મીડિયામાંથી મને મળી છે, ન્યૂઝમાંથી, કે આ પેનડ્રાઈવમાં જે ભાઈ આક્ષેપ કરે છે એ ભાઈને તમે બોલાવીને નિવેદન લ્યો કે ક્યાં ચોરાવ દવા મળે છે, ક્યાં ડુપ્લિકેટ દવા મળે છે, અને કલેક્ટરને લેટર લખું છું કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આક્ષેપો થતા હોય તો ડ્રગ્સ ઇન્સ્પેક્ટર તપાસ કરવી જોઈએ, જ્યાં થતા હોય ને કોઈને છોડવામાં ન આવે, વારો તારો કોઈનો કરવામાં ન આવે। જેટલી એજન્સીઓને બિલ ચૂકવાય છે એ ચેકથી બિલ ચૂકવાય છે, એક પણ રૂપિયો રોકડો આપવામાં આવતો નથી, અને જેટલા બિલ ફાટે છે બિલથી બીજી કોઈ દવા આપવામાં આવતી નથી, એટલે બીજા કોઈ, અને બેંકમાં જમા થાય છે પૈસા, રોજ સાંજે બેંકમાં પૈસા બેંકથી એને સીએન ઓડિટ થાય છે, એટલે એકદમ પારદર્શક વહીવટથી ચાલતી સંસ્થા છે। એટલા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપોનો ખુલાસો એટલા માટે કરવો પડે છે કે તેમાં ડુપ્લિકેટ દવાઓ, ચોરાવ દવાઓ કે 2 નંબરની દવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આરોગ્ય મેડિકલ એક સંસ્થા છે જે ભાવનગરની એજન્સીઓ પાસે દવા લે છે, જો એ કોઈ ડુપ્લિકેટ વેચતા હોય તો એ લોકોને ખબર હોય છે, અમે કોઈ ડુપ્લિકેટ દવા લેતા નથી અને ડુપ્લિકેટ દવા વેચતા નથી, અને જો આવી એની માહિતી હોય ની પાસે તો એને પોલીસને સાથે રાખીને આરોગ્યમાં 24 કલાક ને 365 દિવસ આરોગ્યના દરવાજા ખુલ્લા છે, પોલીસને સાથે રાખીને તપાસ કરી શકે છે। એ બાબતે અમે આજે એસઓજીપીઆઈને એક લેટર લખ્યો છે, એની કોપી આપને આપીશ કે અમે વિડીયો મોકલીએ છીએ કે આ વિડીયોમાં જે આક્ષેપ કરવામાં આવી ભાઈની પૂછપરછ કરવામાં આવે કે ભાવનગરમાં ક્યાં ડુપ્લિકેટ દવાઓ વેચાય છે, ક્યાં ચોરાવ દવાઓ વેચાય છે, અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આવા આક્ષેપો કરવામાં આવે તો ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શું કરે છે, એવા આક્ષેપો કરવામાં આવ્યા છે તો એની તપાસ થવી જોઈએ, અને કોઈ પણ આરોગ્યની કોઈ પણ વેચતું હોય શહેરમાં ચોરાવ દવા અથવા ડુપ્લિકેટ દવા તો એને સજા થવી જોઈએ, એની તરફેણમાં છીએ। એટલે આવા ખોટા આક્ષેપોમાં આરોગ્ય ખંડન કરે છે। અને બીજી વાત એ ડિસ્કાઉન્ટની, અમે કોઈનો ધંધો ખુલ્લો પાડવા માંગતા નથી, અમે ફક્ત ને ફક્ત માનવ સેવા એ જ પ્રભુ સેવા ના માધ્યમથી સંસ્થા ચલાવીએ છીએ। અને આમાં આક્ષેપ કરવાનો ડિસ્કાઉન્ટ એમાં સમજાવવા આવે 50,000નો પગાર હોય તો 55નો ખર્ચો કેમ, તો કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની દવામાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેને ડિસ્કાઉન્ટ કહેવાય છે, અને બીજો સીડી કહેવાય છે, કેશ ડિસ્કાઉન્ટ। એ હરેક એજન્સી 2%થી માંડીને 10% સુધી આપતી હોય છે, એટલે એમાંથી અમારા આરોગ્યનો ખર્ચો ચાલે છે। અને આ લોકોને ખબર જ એટલે આટલા સમયથી મેડિકલ, અમે તો 4 વર્ષથી મેડિકલ લાઈનમાં સેવામાં આવ્યા છીએ, એ લોકો તો વર્ષોથી સેવા કરે છે, એ લોકોને ખબર છે કે આપણે 10 બોટલ લઈએ સાથે ક્વોન્ટિટીમાં તો 1 બોટલ ફ્રી આપે છે, 2 બોટલ ફ્રી આપે, એવી સ્કીમો હોય છે, એ આપણે નહીં ખબર હોય કે આવી સ્કીમો આપણે પર્સનલ લાભ લેતા હોઈએ છીએ, અમે એ સીધા દર્દીઓને આપીએ છીએ, સીધા નગરજનોને આપીએ છીએ આ સ્કીમ।